હતો નહીં. મારા માણસે જે કરી વાત આપને કરું, એમાંથી કોઈ ટોળામાંથી કોઈ કીધું, આને કીધું ભાઈ મારો શું વાંક, તમારે જે હોય દેવજભાઈ સાથે કરી લો. એટલે કોઈ કીધું ભાઈ ચાવી દઈ દો, ગાડી લઈને જાય. જેવી આને ગાડી સ્ટાર્ટ કરી, એની પાછળ 2 ગાડી આવતી. જે જગ્યાએથી સરાથલથી ગાડી નીકળી ત્યાંથી 500 મીટર હજી દૂર પહોંચે, રિંગ રોડે ન પહોંચે, એ પેલા 2 ગાડી આવી, ઇનોવા અને મહિન્દ્રા થાર, એ 2 ગાડી નાખી. થારમાંથી ઉતરી ટીનની બોટલ ગ્લાસ ઉપર ઘા કરવામાં આવી, ગ્લાસ ફોડ નાખ્યો. કાનાને જાનથી મારી નાખવાની ધમકી આપી, તારે જીવતું રહેવું, તારે કઈ ન કરવું હોય તો ગાડી દઈ દે અમને. એ ગાડી લઈ લીધી અને ત્યાંથી લોકો ગાડી લઈને પરત નીકળી ગયા. એટલે મારા માણસનો ફોન આવ્યો કે આ રીતે બન્યું. પૈસા બી સાથે હતા. એને કીધું કે પૈસા, મેં કીધું પૈસા તે લીધા તો ના, એ બધું ગાડીમાં છે, કાંઈ વાંધો નહીં, તને કાંઈ નથી કીધું? એ કે ના, હું ઉતરી ગયો, મને ધમકી મારી. એટલે મેં કાંઈ વાંધો નહીં, ગાડી લઈ ગયા તો કે હા ઓકે જવા દે, આપણે જે કાંઈ થાય લીગલ પ્રોસેસ કરશું કાયદાકીય. ત્યાર પછી હું ત્યાં પહોંચ્યો એટલે રોડ ઉપર મારો માણસ ઉભો હતો. મેં પોલીસને ફોન કર્યો, પોલીસ ત્યાં ગઈ, પણ પોલીસે કીધું ગાડી ત્યાં છે નહીં. તો ગાડી જાય ક્યાં, મુદ્દામાલ જાય ક્યાં બેન? એના માટે મેં રાત્રે મોડું થઈ ગયું, સવારમાં ફરિયાદ કરવા મોકલ્યા. તો ફરિયાદના આધારે પોલીસને તપાસ તો કરવી જોઈએ ને, કે ગાડી નથી, મુદ્દા માલ નથી. એને 3જો દિવસ થાય, 4થો દિવસ શરૂ થયો. 20 તારીખનો બનાવ છે, બેના 24 તારીખ થઈ. એટલે આજે 4થો દિવસ છે, હજી સુધી તમને તમારી ગાડી કે ના મુદ્દા માલ મળ્યો છે? કશું જ નહીં? પોલીસ દ્વારા કોઈ સંપર્ક કરવામાં આવ્યો કે બિલકુલ 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 કાંઈ જ નહીં બેન, કાંઈ જ નહીં. ગાડી બી નથી અને કોઈ વસ્તુ કાંઈ નથી, અને કોઈ સંપર્ક કરવામાં આવ્યો બી નથી. કારણ કે આયોજકો કંઈક અલગ નિવેદન આપી રહ્યા છે. એ તો એમના બચાવ માટે આપે ને બેન.